રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું આદિરાષ્ટ્ર ભારત ચેનલ પર। આશા રાખું છું બધા મજામાં જ હશો। આ ચેનલ પર હું તમને મહાભારત સંભળાવું છું। મહાભારત એટલે જેવું બન્યું હતું તેવું જ, કોઈ પણ ભેળસેળ વગરનો। મિત્રો, જો તમે આ ચેનલ પર નવા આવ્યા છો તો આ પહેલાંના બધા એપિસોડ પ્લેલિસ્ટમાં જઈને સાંભળી લેજો, તો આ એપિસોડ સમજવામાં તમને વધુ મજા આવશે। તો મિત્રો, જલ્દીથી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો। હવે હું શ્રી મહાભારતના આદિ પર્વમાં અધ્યાય 60ના શ્રી ગણેશ કરું છું। વૈશંપાયણ બોલ્યા, બ્રહ્માના 6 માનસ પુત્રો મહર્ષિ તરીકે ખ્યાતનામ છે। 7મા પુત્ર સ્થાણુના અતિશય તેજસ્વી 11 પુત્રો સુપ્રસિદ્ધ છે। બ્રહ્માના માનસ પુત્ર તેમના નામ મૃગવ્યાધ, શર્વ, યશસ્વી નૈઋતિ, અજયકપાદ, અહિર્બુધન્ય અને શત્રુ સંતાપક પિનાકી છે। દહન, ઈશ્વર, મહાતેજસ્વી કપાલી, સ્થાણુ, ભગવાન ભવ નામના આ 11 રુદ્રોના નામથી પ્રસિદ્ધ છે। મરીચી, અંગીરા, અત્રિ, પુલત્સ, પુલહ અને ક્રતુ બ્રહ્માના આ 6 પુત્રો બહુ શક્તિશાળી છે। અંગીરાના ઉત્તમ વ્રતધારી બૃહસ્પતિ, ઉતથ્ય અને સંવર્ત એમ 3 પુત્રો લોક પ્રસિદ્ધ બન્યા। હે રાજન, અત્રિના અગણિત પુત્રો હતા, બધા વેદ જાણનાર, સિદ્ધ, શાંતચિત્ત અને મહર્ષિ હતા। રાક્ષસ, વાનર, કિન્નર તથા યક્ષ આ પુલત્સના પુત્ર હતા, અને હરણ, સિંહ, વાઘ, રીંછ, વરુ તથા કિંગ પુરુષ પુલહના પુત્રો હતા। કિંગ પુરુષ એટલે એક જાતિ, હલકો માણસ, માણસનું માથું અને ઘોડાનું શરીર એ આકારનો એક દેવ। ક્રતુને તેના જેવા જ સૂર્ય સમાન તેજસ્વી, સત્યવ્રતધારી, વાલશિલ્ય તરીકે ત્રિલોકમાં પ્રસિદ્ધ થયેલા 3 પુત્રો થયા હતા। હે રાજન, પુત્રોમાં શ્રેષ્ઠ ભગવાન દક્ષ મુનિએ બ્રહ્માના જમણા અંગૂઠામાંથી જન્મ લીધો, અને તે મહાત્માની સ્ત્રી બ્રહ્માના ડાબા અંગૂઠામાંથી ઉત્પન્ન થઈ। પ્રજાપતિ દક્ષે તેની પત્નીથી 50 કન્યાઓને જન્મ આપ્યો। તે કન્યાઓ પ્રશંસનીય આંગળીવાળી, કમળ જેવી સુંદર આંખોવાળી હતી। પ્રજાપતિ દક્ષને પુત્ર નહોતો, તેથી પુત્રીઓને પુત્રિકા બનાવી। પુત્રિકા એટલે જે વ્યક્તિને પુત્ર ન હોય તેની પુત્રીનો પુત્ર શ્રાદ્ધ વિધિ કરે તેવી પુત્રી પુત્રિકા કહેવાય છે। તેમણે પોતાની 10 કન્યાઓ ધર્મ સાથે પરણાવી, ચંદ્રને 27 કન્યા પરણાવી અને 13 કન્યા કશ્યપ ઋષિ સાથે પરણાવી। હવે ધર્મની પત્નીના નામ કહું છું। કીર્તિ, લક્ષ્મી, ધૃતિ, મેઘા, પુષ્ટિ, શ્રદ્ધા, ક્રિયા, બુદ્ધિ, લજ્જા અને મતિ આ 10 ધર્મની પત્ની હતી। આ 10 પત્નીઓને ભગવાન સ્વયંભૂ બ્રહ્માએ ધર્મનું દ્વાર બનાવી હતી, એટલે કે આ ધર્મના દ્વારો પ્રવેશ સ્થાનો કહેવાય છે। ચંદ્રની 27 પત્નીઓ 3 લોકમાં પ્રસિદ્ધ છે। સરસ આચરણ કરનાર ચંદ્રની પત્નીઓ માનવ જીવનના વ્યવહાર માટે સમય નિશ્ચિત કરનાર અશ્વિની, ભરણી વગેરે નક્ષત્રોના નામોથી પ્રસિદ્ધ છે। બ્રહ્માના પુત્ર દેવમુનિ ધર્મદેવ અને તેમના પુત્ર પ્રજાપતિ છે। તેમણે 8 વસુને જન્મ આપ્યો હતો। તેમની કથા વિસ્તારથી કહું છું। દક્ષની કન્યાઓના ગર્ભથી ધર્મના 8 પુત્રો વસુઓ કહેવાય છે। ધર, ધ્રુવ, સોમ, અહ, અનિલ, અનલ, પ્રત્યુષ તથા પ્રભાસ આ 8 વસુઓ પ્રસિદ્ધ થયા। બ્રહ્મ વિદ્યામાં નિપુણ ધ્રુવ અને ધર ધૂમ્રાના પુત્રો હતા। ચંદ્ર મનસ્વિનીના અને અનિલ શ્વસાના પુત્ર હતા। અહ એટલે દિવસ, રતાનો પુત્ર હતો। અનલ એટલે હુતાશન, શાંડિલીનો પુત્ર તથા પ્રત્યુષ અને પ્રભાસ એ બંને પ્રભાતાના પુત્રો હતા। 8 વસુઓમાં ધરને 2 પુત્રો હતા, તેમના નામ દ્રવિણ અને હુતહવ્યવહ હતા। લોકનાશી ભગવાન કાલ ધ્રુવના પુત્ર હતા। સોમને મનોહરા નામની સ્ત્રીથી પ્રથમ વર્ચા નામનો પુત્ર થયો, જેનાથી લોકો વર્ચસ્વી એટલે તેજ, કાંતિ અને પરાક્રમથી સંપન્ન થાય છે। પછી શિશિર, પ્રાણ તથા રમણ નામના પુત્રો થયા। અહ એટલે દિવસનો પુત્ર જ્યોતિ, શમ, શાંત અને મુનિ એમ 4 પુત્રો થયા। અનલ એટલે કે અગ્નિથી શરવનમાં વસવાટ કરનાર શ્રીમાન કુમારનો જન્મ થયો હતો। કૃતિકા વગેરે 6 માતાઓથી કાર્તિકેયનો જન્મ થયો। શાખ, વિશાખ અને નૈગમય એ કાર્તિકેયના નાના ભાઈઓ હતા। અનિલની શિવા નામની પત્નીથી અનિલના મનોજવ અને અવિજ્ઞાત ગતિ નામના 2 પુત્રો થયા। દેવલના નામથી જન્મેલા પ્રત્યુષના ઋષિપુત્રને બધા જાણે છે। દેવલને પણ ક્ષમાવાન અને મનીષી 2 પુત્રો હતા। બૃહસ્પતિની બહેન બ્રહ્મવાદીની સુંદરી હતી। તે સંસારમાં ફસાયા સિવાય યોગમાં ચિત્ત લગાડી પૃથ્વી ઉપર યાત્રા કરતી હતી। પછી તેણે 8મા વસુ પ્રભાસ સાથે લગ્ન કરી શિલ્પ વિદ્યામાં નિપુણ વિશ્વકર્મા નામના પુત્રને જન્મ આપ્યો। આ વિશ્વકર્મા હજારો શિલ્પ કાર્યોનું નિર્માણ કરનાર અને દેવોના શિલ્પી હતો। તેમણે બધા અલંકારો બનાવ્યા। આ પ્રધાન શિલ્પી વિશ્વકર્માએ દેવોને દિવ્ય વિમાનો બનાવી આપ્યા। માનવ સમુદાય પણ મહાત્મા વિશ્વકર્માની શિલ્પ વિદ્યા શીખી પોતાનું ગુજરાન ચલાવે છે, અને એ અવ્યય વિશ્વકર્માની મનુષ્યો હંમેશા પૂજા કરે છે। તે 8મા વસુ પ્રભાસના પુત્ર છે। બધા લોકોને સુખ આપનાર ભગવાન ધર્મ નરના સ્વરૂપમાં બ્રહ્માના જમણા સ્તનને ભેદીને નીકળ્યા હતા। પોતાના તેજથી લોકોને ધારણ કરનાર અને મનોહર રામ, કામ અને હર્ષ 3 ધર્મના શ્રેષ્ઠ પુત્રો હતા। કામની પત્ની રતિ
શમની સ્ત્રી પ્રાપ્તિ અને હર્ષની સ્ત્રી નંદાની આ ત્રણેય સ્ત્રીઓમાં સમગ્ર વિશ્વ આધારિત છે. મરીચીના પુત્ર કશ્યપ છે અને આ કશ્યપે જ દેવો અને દાનવોને જન્મ આપ્યો છે. તેથી તે સમગ્ર લોકના જન્મદાતા છે. ઘોડીનું રૂપ ધારણ કરનાર સૂર્યપત્ની મહાભાગા ત્વાષ્ટ્રીએ આકાશમાં બંને અશ્વિની કુમારોને જન્મ આપ્યો. હે રાજન, અદિતિના ગર્ભથી ઇન્દ્ર વગેરે 12 પુત્રોનો જન્મ થયો. તેમાં વિષ્ણુ બધાથી નાના છે અને બધા જ લોકમાં રહેલા છે. આ 33 એટલે કે 8 વસુ, 11 રુદ્ર, 12 આદિત્ય, પ્રજાપતિ, વષ્ટકાર મુખ્ય દેવો છે. તેમના યક્ષ, કુળ અને ગણ પ્રમાણે તેમના વંશોની કથા તમને કહું છું. રુદ્રોનો એક અલગ પક્ષ અથવા ગણ છે અને સાધ્ય ગણ, મરુત ગણ, વસુ ગણ, ભાર્ગવ ગણ અને વિશ્વદેવગણ તેમના જુદા જુદા ગણ છે. વિનતાનો પુત્ર ગરુડ તથા બળવાન અરુણ અને ભગવાન બૃહસ્પતિની ગણના આદિત્ય ગણમાં થાય છે. બંને અશ્વિની કુમાર ઔષધિ અને પશુઓ ગુહક ગણમાં ગણાય છે. હે રાજન, મેં તમને આદિથી અંત સુધી દેવોની કથા કહી. આનું વર્ણન કરીને માનવી બધા પાપમાંથી મુક્ત થાય છે. બ્રહ્માના હૃદયમાંથી ભગવાન ભૃગુ બહાર આવ્યા. આ ભૃગુના પુત્રનું નામ કવિ હતું અને એમના પુત્ર વિદ્વાન શુક્રાચાર્ય હતા. તે શુક્રાચાર્ય બ્રહ્માની આજ્ઞાથી શુક્ર ગૃહ રૂપ ધારી ત્રણેય લોકના જીવન નિર્વાહ માટે વૃષ્ટિ અનાવૃષ્ટિ કે ભય અભયયુક્ત પરિસ્થિતિ ઉપર નિરીક્ષણ રાખીને ફરી રહ્યા છે. વ્રતશીલ, મેધાવી, બ્રહ્મચારી, અતિશય બુદ્ધિશાળી યોગાચાર્ય શુક્ર યોગ બળથી બૃહસ્પતિ અને શુક્ર એમ બંને સ્વરૂપ ધારણ કરીને દેવો અને દાનવોના ગુરુ બન્યા છે. તેજસ્વી મનુષ્ય લોકની યોગક્ષેમની વ્યવસ્થા કરવા માટે પ્રભુએ ભૃગુના પુત્ર શુક્રને નિયુક્ત કર્યા. ભૃગુએ ચ્યવન નામના બુદ્ધિશાળી, ધર્માત્મા અને તેજસ્વી અને પ્રશંસનીય એક બીજા પુત્રને જન્મ આપ્યો. તે ક્રોધાયુક્ત બનીને માતાના મોક્ષ માટે ગર્ભમાંથી ચ્યુત થયા હતા, એટલા માટે ચ્યવન કહેવાયા. તે બુદ્ધિમાન મુનિ ચ્યવનની પત્ની આરુષિ મનુની પુત્રી હતી. અતિશય યશસ્વી ઔર્વ આરુષિના સાથળમાંથી ઉત્પન્ન થયા. તે બાળપણથી જ ગુણવાન, તેજસ્વી અને મહાન તપસ્વી હતા. ઉરુ એટલે જાંગ એટલે સાથળ, સાથળમાંથી ઉત્પન્ન થયા તેથી ઔર્વ કહેવાયા. તે ઔર્વના પુત્ર રુચિક હતા. રુચિકના પુત્ર જમદગ્નિ હતા અને મહાત્મા જમદગ્નિને 4 પુત્ર હતા. તેમાં પરશુરામ સૌથી નાના પરંતુ ગુણોને કારણે મોટા હતા. તે જીતેન્દ્રિય, ક્ષત્રિય કુળનો નાશ કરનાર અને શસ્ત્રાસ્ત્ર કુશળ હતા. રુચિકના જમદગ્નિ વગેરે 100 પુત્ર હતા અને એ 100 પુત્રના હજારો પુત્ર હતા. તે બધા ભૃગુવંશની વૃદ્ધિ કરનાર બન્યા. બ્રહ્માના જે બીજા પુત્ર છે તે લોકોમાં ધાતા અને વિધાતા નામે પ્રખ્યાત છે અને બ્રહ્મલોકમાં મનુ સાથે રહે છે. સારા લક્ષણોવાળી અને કમળ ઉપર બિરાજમાન દેવી લક્ષ્મી તે બંનેની બહેન છે. આકાશમાં ઉડનારા અશ્વો લક્ષ્મીના માનસ પુત્ર છે. વરુણની મોટી પત્ની દેવીનો જન્મ શુક્રથી થયો. તેણે બલ નામનો એક પુત્ર અને દેવનંદિની સુરા નામની એક કન્યાને જન્મ આપ્યો. અન્નની ઈચ્છા કરનાર પ્રજાઓ એકબીજાને ખાઈ જવા લાગી. ત્યારે તેમાંથી બધા પ્રાણીઓનો વિનાશ કરનાર અધર્મ ઉત્પન્ન થયો. અધર્મની પત્નીનું નામ નિરૂર્તિ હતું. તેને નૈઋત નામે પ્રખ્યાત 3 રાક્ષસોને જન્મ આપ્યો. તેઓ પાપનું આચરણ કરનાર હતા. આ 3ના નામ ભય, મહાભય અને સર્વ પ્રાણીઓનો સંહાર કરનાર મૃત્યુ. લોકોમાં પ્રસિદ્ધ કાકી, શિયેની, ભાસી, ધૃતરાષ્ટ્રી અને શુકી આ 5 કન્યાઓએ દેવી તામ્રાના ગર્ભથી જન્મ લીધો. હે રાજન, કાકીએ ગુવડો, શિયેનીએ બાજોને, ભાસીએ મરઘાઓ અને ગિદ્ધોને ઉત્પન્ન કર્યા. તેની બહેન ધૃતરાષ્ટ્રીએ હંસો, રાજહંસો અને ચક્રવાકોને જન્મ આપ્યો. હે ધર્મજ્ઞ રાજન, ઉત્તમ લક્ષણવાળી તથા કલ્યાણ કરનારી સર્વ ગુણયુક્ત મનસ્વીની શુકીએ પોપટોને જન્મ આપ્યો. ક્રોધવશા 9 સ્ત્રી ક્રોધથી ઉત્પન્ન થઈ હતી. મૃગી, મૃગમંદા, હરિ, ભદ્રમના, માતંગી, શાર્દુલી, શ્વેતા, સુરભી અને સર્વલક્ષણ સંપન્ન સુરસા એમના નામ હતા. હે રાજન, બધા હરણોએ મૃગીથી જન્મ લીધો. મૃગમંદાથી સુવરો અને રીંછોનો જન્મ થયો હતો. ત્યાર પછી ભદ્રમનાએ ઐરાવત હાથીને જન્મ આપ્યો. તે ભદ્રમનાનો પુત્ર દેવોનો હાથી મહાગજ ઐરાવત છે. વેગવાન ઘોડાઓ અને વાનરો પણ હરિના સંતાન છે. હે રાજન, તમારું કલ્યાણ થાય. ગોલાંગુળ જાતના ગાયના જેવી પૂંછડીવાળા વાનરો પણ હરિના સંતાન છે. હે ભાગ્યશાળી રાજન, શાર્દુલીએ સિંહો, વાઘો અને ચિત્તાઓને જન્મ આપ્યો. તેમાં કોઈ શંકા નથી. હે નરાધીપ, હાથીઓ માતંગીના પુત્રો છે. શ્વેતાએ શીઘ્ર ગતિવાળા હાથી શ્વેતને જન્મ આપ્યો. હે રાજન, તમારું કલ્યાણ થાવ. સુરભીએ રોહિણી અને યશસ્વી ગંધર્વી નામની 2 કન્યાઓને જન્મ આપ્યો. રોહિણીથી ગાયો અને ગંધર્વોથી ઘોડાઓનો જન્મ થયો. સુરસાએ નાગોને તથા કદ્રુએ સર્પોને જન્મ આપ્યો. અનલાએ ખજૂર, તાડ, હિંતાલ, તામી, ખજૂરિકા, સોપારી તથા નાળિયેર વગેરે પિંડ ફળવાળા ડાળી વગર ઉગનાર
7 વૃક્ષોને જન્મ આપ્યો. આ ઉપરાંત અનલાને શુકી નામની પુત્રી અને કદ્રુને સુરસા નામની પુત્રી હતી. અરુણની પત્ની શેનીએ સંપાતિ અને જટાયુ નામના મહાબળવાન તથા વીર્યવાન પુત્રોને જન્મ આપ્યો અને વિનતાના ગર્ભથી ગરુડ અને અરુણનો જન્મ થયો હતો. હે બુદ્ધિમાન શ્રેષ્ઠ રાજન, આ બધા મોટા મોટા ભૂત પ્રાણી માત્રની કથા મેં તમને કહી સંભળાવી. આ કથા સાંભળીને માનવી સર્વજ્ઞ બને છે અને પાપમાંથી મુક્ત થઈ ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે છે. તો મિત્રો, શ્રી મહાભારતના આદિ પર્વમાં 60મો અધ્યાય સમાપ્ત. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ એપિસોડ ગમ્યો હશે. આવતીકાલે તમારા માટે લઈને આવી જઈશ મહાભારતનો 61મો એપિસોડ. કૃપયા કમેન્ટ કરીને મને જણાવો તમને આ એપિસોડ કેવો લાગ્યો. આવતીકાલ સુધી મારા તમને જય શ્રી કૃષ્ણ.